નમસ્કાર મિત્રો. 29 જૂન 2026 સોમવારના પવિત્ર દિવસે આવતી જેઠ સુદ પૂનમના દિવસે જો તમે આ ચંદ્રદેવના દર્શન કરીને આ બે શબ્દ બોલશો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થવાની માન્યતા છે અને જીવનમાં સુખ સમૃદ્ધિના નવા દ્વાર ખુલવા લાગે છે. આજના આ વિશેષ વિડીયોમાં અમે તમને જણાવશું કે જેઠ પૂનમના દિવસે એવી કઈ શુભ વસ્તુ છે જેનું સેવન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને ગૌમાતાને તેનો એક ભાગ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયો વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરાયેલા સદકર્મોનું ફળ અનેક ગણું વધીને મળે છે. આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે જેઠ પૂનમના દિવસે કઈ વસ્તુનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે, જેના પ્રભાવથી વ્યક્તિના જીવનમાંથી આર્થિક મુશ્કેલીઓ, ગરીબી, તકલીફો અને અનેક પ્રકારની અડચણો દૂર થવા લાગે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ધનની અછત દૂર થવા લાગે છે. સાથે જ મિત્રો, આ વર્ષે આવતી જેઠ સુદ પૂનમ ખૂબ જ વિશેષ માનવામાં આવી રહી છે, કારણ કે તે કેટલાક શુભ યોગો અને પવિત્ર સંયોગો સાથે આવી રહી છે. જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ આ સંયોગોનું મહત્ત્વ ઘણું વધારે ગણવામાં આવે છે, જેના કારણે જે લોકો લાંબા સમયથી જીવનમાં સમસ્યાઓ, દુઃખો અને અવરોધોનો સામનો કરી રહ્યા છે તેમના માટે આ દિવસ આશાનું નવું કિરણ બની શકે છે. યોગ્ય રીતે પૂજા પાઠ અને ઉપાયો કરવાથી ભાગ્યના બંધ દરવાજા ખુલતા હોવાનું માનવામાં આવે છે. મિત્રો, હવે સૌથી પહેલાં જાણીએ જેઠ સુદ પૂનમની તિથિ, શુભ સમય અને તેના ધાર્મિક મહત્ત્વ વિશે. હિન્દુ ધર્મમાં જેઠ મહિનાની પૂનમને અત્યંત પવિત્ર અને ફળદાયી તિથિ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રમા પોતાની સંપૂર્ણ કળામાં પ્રકાશિત થાય છે અને તેની શીતળ ચાંદની સમગ્ર ધરતી પર પ્રસરે છે. માન્યતા છે કે આ પવિત્ર દિવસે સ્નાન, દાન, જાપ, તપ, વ્રત અને ભગવાનની આરાધના કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વધારો થાય છે. જો તિથિની વાત કરીએ તો જેઠ સુદ પૂનમની તિથિ 29 જૂન 2026ના દિવસે શરૂ થશે અને આગામી દિવસે પૂર્ણ થશે. સનાતન ધર્મની પરંપરા અનુસાર તહેવારનું નિર્ધારણ ઉદય તિથિના આધારે કરવામાં આવે છે. તેથી જેઠ સુદ પૂનમનો પવિત્ર તહેવાર 29 જૂન 2026 સોમવારના દિવસે ઉજવવામાં આવશે. મિત્રો, આ વર્ષની જેઠ પૂનમ ઘણા સમય પછી કેટલાક દુર્લભ અને શુભ સંયોગો સાથે આવી રહી છે, જેના કારણે આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. તેથી આ દિવસને વ્યર્થ ન જવા દો અને પૂજા, દાન તથા સદકર્મો દ્વારા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ જરૂર કરો. મિત્રો, આ વખતે જેઠ મહિનાની પૂનમ કેટલાક અત્યંત શુભ અને દુર્લભ યોગો સાથે આવી રહી છે. તેથી આ પવિત્ર તિથિનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં વધુ વિશેષ બની જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવેલી ભક્તિ, જપ, તપ, સદકર્મોનું ફળ અનેક ગણું વધીને પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે જેઠ સુદ પૂનમના દિવસે એક વિશેષ પ્રસાદરૂપ વસ્તુનું સેવન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલવા લાગે છે. સાથે જ મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક બાબતો વિશે પણ જણાવીશું જે જેઠ મહિનાની પૂનમના દિવસે ટાળવી ખૂબ જ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ કેટલીક ખોટી આદતો અને શુભ અશુભ કાર્યો વ્યક્તિના જીવનમાં નકારાત્મક અસર પેદા કરી શકે છે. એટલા માટે આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે જેઠ પૂનમના દિવસે કઈ વસ્તુઓનું સેવન શુભ માનવામાં આવે છે અને કયા પ્રકારના આહારથી દૂર રહેવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે સાત્વિક ભોજન, દાન, પુણ્ય અને ભગવાનના સ્મરણથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. સાથે જ કેટલીક એવી
ભૂલો છે જેનાથી બચવું જરૂરી છે, જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ જળવાઈ રહે. આ વિડીયોમાં આગળ અમે એવી 5 મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરીશું જે પૂનમના દિવસે ખાસ કરીને ટાળવી જોઈએ. ધાર્મિક દ્રષ્ટિએ માનવામાં આવે છે કે આવા કાર્યો કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા પર અસર પડી શકે છે. તેથી દરેક માતા, બહેનો અને પરિવારના સભ્યોએ આ દિવસની પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ મિત્રો, અમે તમને જેઠ પૂનમના દિવસે કરવામાં આવતા કેટલાક શુભ દાન વિશે પણ જણાવીશું. કહેવાય છે કે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી અને ગૌ સેવા કરવાથી ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દાનનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ માનવતા દૃષ્ટિકોણથી પણ ખૂબ મોટું છે. મિત્રો, અમે તમને જે માહિતી આપી રહ્યા છીએ તે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, જેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચ્યા વગર રહી ન જાય. જેઠ પૂનમનો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલી ભક્તિ, પૂજા અને સત્કાર્યો જીવનમાં શુભ પરિણામો લાવી શકે છે. હવે મિત્રો, આગળ વધતા પહેલાં જેઠ પૂનમની વિશેષ કેટલીક મહત્વપૂર્ણ માહિતી જાણી લઈએ. વર્ષ 2026માં જેઠ મહિનાની પૂનમને લઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે આ વર્ષે આ પવિત્ર તિથિ ક્યારે મનાવવામાં આવશે? વ્રત કયા દિવસે રાખવું? પૂજાનો યોગ્ય સમય શું હશે? અને વિધિપૂર્વક ભગવાનની આરાધના કેવી રીતે કરવી? તો ચાલો હવે આગળ આ તમામ પ્રશ્નોના જવાબ વિગતવાર જાણીએ. મિત્રો, જેઠ મહિનાની પૂનમના દિવસે કયો શુભ સમય રહેશે? કઈ રીતે પૂજા કરવી? શું કરવું અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં હોય છે. આજના આ વિશેષ વિડીયોમાં અમે તમને આ તમામ વિષયો વિશે વિગતવાર માહિતી આપવાના છીએ. તેથી વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો, જેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચ્યા વગર રહી ન જાય. સાથે જ મિત્રો, અમે તમને એક એવી શુભ વસ્તુ વિશે પણ જણાવીશું જેનું સેવન જેઠ મહિનાના પૂનમના દિવસે શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સાત્વિક અને પવિત્ર આહાર લેવાથી ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઉપરાંત ગૌસેવાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે જેઠ પૂનમના દિવસે ગૌ માતાને શ્રદ્ધાપૂર્વક ખોરાક અર્પણ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. મિત્રો, સૌથી પહેલાં આપણે જેઠ મહિનાની પૂનમની તિથિ, શુભ સમય અને તેના ધાર્મિક મહત્વ વિશે જાણી લઈએ. ત્યારબાદ અમે તમને એક પછી એક તમામ મહત્વપૂર્ણ જાણકારી આપીશું. સાથે જ આ દિવસે કયા કાર્યો કરવા શુભ ગણાય છે અને કઈ બાબતો ટાળવી જોઈએ તે વિશે પણ વિગતવાર વાત કરીશું. મિત્રો, દરેક પવિત્ર તિથિની જેમ જેઠ પૂનમના દિવસે પણ સદાચાર, સાત્વિકતા અને ભગવાનના સ્મરણનું વિશેષ મહત્વ છે. તેથી આ દિવસે ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે પસાર કરવો જોઈએ. કોઈપણ કાર્ય કરતાં પહેલાં ભગવાનનું ધ્યાન કરવું અને પરિવારની સુખ, શાંતિ અને પ્રાર્થના કરવી. માનવામાં આવે છે કે હવે વાત કરીએ જેઠ મહિનાની પૂનમની તારીખ અને સમય વિશે. વર્ષ 2026માં જેઠ સુદ પૂનમનો પવિત્ર તહેવાર 29 જૂનના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે વટ સાવિત્રીનું વ્રત પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. પૂનમની તિથિ 29 જૂનના દિવસે શરૂ થશે અને 30 જૂનના દિવસે પૂર્ણ થશે. ઉદય તિથિના આધારે 29 જૂનના રોજ જ પૂનમનું વ્રત અને પૂજન કરવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ સ્નાન, દાન, જપ, તપ, વ્રત અને ભગવાનની આરાધનાનું ફળ અનેક ગણું વધીને પ્રાપ્ત થાય છે. ખાસ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન, જરૂરિયાતમંદોને દાન અને ભગવાન વિષ્ણુની ઉપાસના ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા વિધિની વાત કરીએ તો પ્રાતઃકાળે વહેલા ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ ઘરના મંદિરની સફાઈ કરીને ગંગાજળ અથવા પવિત્ર જળનો છંટકાવ કરવો શુભ માનવામાં આવે છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરીને દીવો પ્રગટાવવો, ફૂલ અર્પણ કરવા અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ. આ રીતે કરવામાં આવેલી પૂજા વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ
લાવનારી માનવામાં આવે છે. મિત્રો, પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરીને તેમને વંદન, અક્ષત, પુષ્પ, તુલસી, પત્ર, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ ભગવાનના પવિત્ર નામોનું સ્મરણ અને મંત્રજાપ કરવો જોઈએ. પૂજાના અંતે ઘીનો દીવો પ્રગટાવી ભક્તિભાવપૂર્વક આરતી કરવાથી પૂજા પૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઠ મહિનાની પૂનમનું વ્રત અને પૂજન વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા લાવે છે અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખોલે છે. શાસ્ત્રોમાં પૂનમની તિથિને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવી છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વધારો થાય છે. સાથે જ વ્યક્તિને માનસિક શાંતિ, સદ્બુદ્ધિ અને પરિવારની ખુશીઓ પ્રાપ્ત થવાની માન્યતા છે. આ પવિત્ર દિવસે કરેલા જપ, તપ, દાન અને સદકર્મોનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, જેઠ મહિનાની પૂનમના દિવસે કેટલાક વિશેષ ધાર્મિક ઉપાયો પણ કરવામાં આવે છે. માન્યતા છે કે ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવેલી પ્રાર્થના વ્યક્તિના જીવનમાં શુભ પરિવર્તન લાવી શકે છે. તેથી આ દિવસે ભગવાનનું સ્મરણ કરીને પોતાના પરિવારની સુખ, સમૃદ્ધિ અને સંતાનના કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ. હવે જાણીએ કે જેઠ પૂનમના દિવસે કઈ વસ્તુઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ધાર્મિક પરંપરાઓ મુજબ પૂજા અને પ્રસાદમાં ફળોનો સમાવેશ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દ્રાક્ષ, કેળા, કેરી, પપૈયું અને નાળિયેર જેવા ફળો ભગવાનને અર્પણ કરવામાં આવે છે. ભક્તો પોતાની શ્રદ્ધા અને ઉપલબ્ધતા અનુસાર અન્ય ફળો પણ અર્પણ કરી શકે છે. મહત્વની વાત એ છે કે ભગવાન ભાવના અને ભક્તિને વધુ મહત્વ આપે છે. જો કોઈ કારણસર તાજા ફળ ઉપલબ્ધ ન હોય તો સૂકી દ્રાક્ષ, મિશ્રી અથવા અન્ય સાત્વિક પ્રસાદ પણ અર્પણ કરી શકાય છે. ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મી માટે ભક્તિપૂર્વક અર્પણ કરવામાં આવેલ દરેક વસ્તુનું મહત્વ હોય છે. તેથી ભક્તિમાં દેખાવ કરતાં શ્રદ્ધા અને સચ્ચાઈ વધારે મહત્વ ધરાવે છે. મિત્રો, પૂનમના દિવસે 5 પ્રકારના ફળોનો ભોગ લગાવવાની પરંપરા ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. વિવિધ રંગોના ફળો ભગવાનને અર્પણ કરીને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રસાદ પરિવારના સભ્યો અને ભક્તોમાં વહેંચવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં આનંદ તથા સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે. આ રીતે જેઠ મહિનાની પૂનમના દિવસે શ્રદ્ધા, ભક્તિ અને સાત્વિકતાથી કરવામાં આવેલી પૂજા વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક શક્તિ, માનસિક શાંતિ અને સુખ, સમૃદ્ધિ લાવનારી માનવામાં આવે છે. તેથી આ પવિત્ર દિવસને ભક્તિભાવ સાથે ઉજવવો અને ભગવાનના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, ધાર્મિક પરંપરાઓમાં વિવિધ ફળો અને પ્રસાદનું પોતપોતાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે જેઠ મહિનાની પૂનમના દિવસે ભગવાનને શ્રદ્ધાપૂર્વક ફળ અર્પણ કરીને પ્રસાદ રૂપે તેનું સેવન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને દ્રાક્ષને ઘણા લોકો સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માને છે. તેથી અનેક ભક્તો પૂનમના દિવસે દ્રાક્ષનો પ્રસાદ ભગવાનને અર્પણ કરીને પરિવાર સાથે ગ્રહણ કરે છે. સાથે જ મિત્રો, જેઠ પૂનમના દિવસે ભગવાન શ્રી હરિ, વિષ્ણુને શેરડી, ગોળ અથવા ગોળ સાથે ચણાની દાળનો ભોગ અર્પણ કરવાની પણ પરંપરા જોવા મળે છે. જો શેરડી ઉપલબ્ધ ન હોય તો ગોળનો પ્રસાદ પણ ભક્તિભાવથી અર્પણ કરી શકાય છે. ભગવાન માટે અર્પિત કરવામાં આવેલી દરેક વસ્તુ પાછળનો મુખ્ય ભાવ શ્રદ્ધા અને સમર્પણનો હોય છે. માતા લક્ષ્મીની આરાધનામાં મીઠાઈઓનું પણ વિશેષ મહત્વ ગણવામાં આવે છે. ઘણા ભક્તો આ દિવસે વિવિધ રંગોની મીઠાઈઓ અર્પણ કરીને માતાની કૃપા પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે. સાથે જ મખાણાને પણ શુભ અને પવિત્ર માનવામાં આવે છે, કારણ કે મખાણા જળમાં ઉગતા કમળ સાથે સંકળાયેલા હોય છે. તેથી તેને લક્ષ્મીની પૂજામાં વિશેષ સ્થાન આપવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર
મખાણાની ખીર બનાવી ભગવાન લક્ષ્મી નારાયણને અર્પણ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. ત્યારબાદ પ્રસાદ પરિવારના સભ્યોમાં વહેંચવાથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા વધે છે એવી માન્યતા છે. ભક્તિભાવ સાથે અર્પણ કરાયેલી પ્રસાદનું આધ્યાત્મિક મહત્વ વિશેષ ગણવામાં આવે છે. મિત્રો, પૂનમના દિવસે ભગવાન ગણેશજીની આરાધના કરવાનું પણ વિશેષ મહત્વ છે. ગણપતિ બાપાને દૂર્વા અર્પણ કરવાથી વિઘ્નો દૂર થાય છે અને શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. તેથી ઘણા લોકો આ દિવસે ગણેશજીને દૂર્વા અર્પણ કરીને તેમના આશીર્વાદની પ્રાર્થના કરે છે. આ ઉપરાંત જેઠ મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ અર્પણ કરવાની પરંપરા પણ ખૂબ પ્રચલિત છે. કહેવાય છે કે ભક્તિભાવથી અર્પણ કરાયેલી ખીર માતાને અત્યંત પ્રિય હોય છે. ત્યારબાદ આ પ્રસાદ પરિવાર સાથે ગ્રહણ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આનંદનું વાતાવરણ જળવાઈ રહે છે. મિત્રો, પૂનમનો દિવસ દાન, ભક્તિ, જપ, તપ અને સદકર્મો માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાનનું સ્મરણ કરીને, જરૂરિયાતમંદોની મદદ કરીને અને પરિવારને સુખ, શાંતિ માટે પ્રાર્થના કરીને વ્યક્તિ જીવનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકે છે. તેથી આ પવિત્ર દિવસને શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવો જોઈએ. શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જેઠ મહિનાની પૂનમના દિવસે સાત્વિકતા, સેવા અને ભગવાન પ્રત્યેની નિષ્ઠા વ્યક્તિના જીવનમાં શુભ પરિણામો લાવી આપે છે. તેથી આ દિવસે ભગવાનની પૂજા અર્ચના સાથે સદાચાર અને સારા કાર્યોને પણ વિશેષ મહત્વ આપવું જોઈએ. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઠ મહિનાની પૂનમના દિવસે સાત્વિક અને શુદ્ધ આહારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે વિવિધ પ્રકારના ફળોનું સેવન કરે છે અને તેને ભગવાનને પ્રસાદ રૂપે અર્પણ કરે છે. પરંપરાગત માન્યતાઓ મુજબ કેટલીક ઋતુ પ્રસંગિક ફળો શુભ માનવામાં આવે છે અને પરિવાર સાથે તેનું સેવન કરવાથી સકારાત્મકતા અને આનંદનો અનુભવ થાય છે. કહેવાય છે કે પૂનમના દિવસે ઘરમાં ફળો અને સાત્વિક પ્રસાદ લાવવાથી શુભતા વધે છે. આ દિવસ ભક્તિ, દાન અને પવિત્રતાનો દિવસ હોવાથી લોકો પોતાના ઘરમાં શુદ્ધ અને પૌષ્ટિક આહારને પ્રાધાન્ય આપે છે. સાથે જ વડીલો અને માતા પિતાના આશીર્વાદ લેવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમના આશીર્વાદથી જીવનમાં સુખ અને સફળતાનો માર્ગ સરળ બને છે. મિત્રો, પૂનમના દિવસે વ્રત રાખનારા લોકો માટે આહાર સંબંધિત કેટલીક પરંપરાગત માન્યતાઓ પણ પ્રચલિત છે. વ્રત દરમિયાન સામાન્ય રીતે ફળોનો રસ, દૂધ, મખાણા, સાબુદાણા અને અન્ય સાત્વિક વસ્તુઓનું સેવન કરવામાં આવે છે. જો ફળોનો રસ પીવો હોય તો તેને સરળ અને સ્વાભાવિક રીતે ગ્રહણ કરવો વધુ યોગ્ય માનવામાં આવે છે. હવે વાત કરીએ કે જેઠ મહિનાની પૂનમના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ધાર્મિક પરંપરાઓ મુજબ આ દિવસે શક્ય હોય તેટલું સાત્વિક ભોજન કરવું જોઈએ અને ક્રોધ, નકારાત્મકતા તથા ખરાબ વિચારોમાંથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ દિવસ ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના માટે સમર્પિત માનવામાં આવે છે. ઘણા લોકો પૂનમના દિવસે લસણ અને ડુંગળી જેવી તામસિક ગણાતી વસ્તુઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ માન્યતા મુખ્યત્વે ધાર્મિક પરંપરાઓ અને ઉપવાસની રીતિઓ સાથે જોડાયેલી છે. તેથી ભક્તો આ દિવસે ફળાહાર, દૂધ, મખાણા, સાબુદાણા અને અન્ય સાત્વિક ભોજનને પ્રાધાન્ય આપે છે. મિત્રો, જો તમે પૂનમના દિવસે ભગવાનને ભોગ અર્પણ કરવા માંગતા હોવ તો મખાણાની ખીર, સાબુદાણાની ખીર અથવા અન્ય સાત્વિક પ્રસાદ તૈયાર કરી શકો છો. ત્યારબાદ આ પ્રસાદ પરિવારના સભ્યો સાથે વહેંચવાથી આનંદ અને ભક્તિનો ભાવ વધે છે. ધાર્મિક માન્યતા મુજબ ભક્તિભાવથી અર્પણ કરાયેલ પ્રસાદનું વિશેષ મહત્વ હોય છે. આ ઉપરાંત બાળકો અને પરિવારના અન્ય સભ્યોને પણ આ દિવસની પવિત્રતા વિશે સમજાવવી જોઈએ. ઘણી વખત અજાણતા લોકો બહાનું
પેકેટ બંધ અથવા જંક ફૂડ ખાઈ લેતા હોય છે, પરંતુ પૂનમના દિવસે શક્ય હોય તેટલું ઘરનું બનાવેલું સાત્વિક ભોજન લેવાથી મન અને શરીર બંનેમાં શુદ્ધતાનો અનુભવ થાય છે. મિત્રો, જેઠ મહિનાની પૂનમનો મુખ્ય સંદેશ ભક્તિ, સાત્વિકતા, દાન અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે. તેથી આ પવિત્ર દિવસે ભગવાનનું સ્મરણ કરો, જરૂરિયાતમંદોની મદદ કરો, પરિવાર સાથે સમય વિતાવો અને સકારાત્મક વિચારો અપનાવો. માનવામાં આવે છે કે આવા શુભ કાર્યો વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ બને છે. મિત્રો, ધાર્મિક પરંપરાઓ અનુસાર પૂનમના દિવસે શક્ય હોય તેટલું સાત્વિક અને શુદ્ધ જીવનશૈલી અપનાવવી શુભ માનવામાં આવે છે. તેથી ઘણા લોકો આ દિવસે લસણ, ડુંગળી અને તામસિક આહારથી દૂર રહેવાનું પસંદ કરે છે. માન્યતા છે કે સાત્વિક ભોજન અને ભગવાનના સ્મરણથી મનમાં શાંતિ અને પવિત્રતા વધે છે, જે ભક્તિને વધુ મજબૂત બનાવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધનામાં પીળા રંગનું વિશેષ મહત્વ ગણવામાં આવે છે. તેથી ઘણા લોકો જેઠ પૂનમના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરે છે અને પીળા રંગના ભોજન અથવા પ્રસાદ તૈયાર કરે છે, જેમ કે કઢી, શીરો, કેસરવાળી મીઠાઈ અથવા અન્ય પીળા રંગની સાત્વિક વાનગીઓ. પીળો રંગ શુભતા, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, પૂનમના દિવસે આર્થિક બાબતોમાં પણ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર આ દિવસે બિનજરૂરી દેવું લેવું અથવા આર્થિક બોજ વધારતા નિર્ણયો લેવાથી બચવું જોઈએ. તેના બદલે ભગવાનનો આશરો લઈને મહેનત અને સકારાત્મક વિચારસરણી સાથે જીવનમાં આગળ વધવાનો સંકલ્પ કરવો વધુ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ભગવાન અને માતા લક્ષ્મી ભક્તના ભાવથી પ્રસન્ન થાય છે, વૈભવથી નહીં. જો મનમાં સાચી શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠા હોય તો નાનામાં નાનો પ્રસાદ પણ ભગવાનને પ્રિય બની શકે છે. તેથી પૂજા દરમિયાન દેખાવ કરતાં ભક્તિ અને શુદ્ધ ભાવનાને વધુ મહત્વ આપવું જોઈએ. મિત્રો, તમારી કોઈ પણ મનોકામના હોય, પરિવારની સુખ શાંતિ, સંતાનનું કલ્યાણ, આરોગ્ય, સમૃદ્ધિ અને જીવનમાં પ્રગતિ, ભગવાન સમક્ષ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવાથી મનને શાંતિ મળે છે અને આત્મવિશ્વાસ વધારો થાય છે. ભક્તિ અને સદકર્મો જીવનને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરે છે. હવે વાત કરીએ પૂનમના દિવસે ટાળવા જેવી કેટલીક બાબતો વિશે. ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે ક્રોધ, ઝઘડા, કડવા શબ્દો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, સન્માન અને સૌહાર્દનું વાતાવરણ જાળવવું ખૂબ જરૂરી માનવામાં આવે છે. સાથે જ ઘણા લોકો પૂનમના દિવસે તુલસીના છોડ, પૂજાની સામગ્રી અથવા ઘરની શુભ વસ્તુઓનું વિશેષ સન્માન કરે છે. માન્યતા છે કે આવા પવિત્ર પ્રતીકો પ્રત્યે આદરભાવ રાખવાથી ઘરમાં સકારાત્મકતા અને શુભતા જળવાઈ રહે છે. તેથી આ દિવસે ભક્તિ, શાંતિ અને સદાચારને જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, જેઠ મહિનાની પૂનમનો મુખ્ય સંદેશ એ છે કે જીવનમાં સાત્વિકતા, દાન, ભક્તિ અને સારા વિચારોને સ્થાન આપવું. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે માત્ર વિધિ જ નહીં, પરંતુ સારા કર્મો, વડીલોનો આદર, જરૂરિયાતમંદોની સેવા અને નિષ્ઠાપૂર્વકની પ્રાર્થના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી આ પવિત્ર દિવસને ભક્તિ અને આનંદ સાથે ઉજવો અને ભગવાનના આશીર્વાદની પ્રાર્થના કરો. મિત્રો, જેઠ મહિનાની પૂનમના દિવસે વડીલોનો આદર અને આશીર્વાદ લેવાનું ખૂબ શુભ માનવામાં આવે છે. સવારના સમયે માતા-પિતા તથા પરિવારના વડીલોને આચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવવાથી જીવનમાં સકારાત્મકતા અને શુભતા વધે છે, એવી માન્યતા છે. સાથે જ દરેક વ્યક્તિ સાથે પ્રેમ, સન્માન અને વિનમ્રતાથી વર્તન કરવું આ દિવસની મહત્વપૂર્ણ શિખામણ છે. ધાર્મિક પરંપરાઓમાં સ્ત્રીને શક્તિ અને માતૃશક્તિનું પ્રતીક માનવામાં આવી છે. તેથી પૂનમના દિવસે તો ખાસ કરીને કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ અને સૌ સાથે સન્માનપૂર્વક વ્યવહાર રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. મિત્રો, આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ, મહેમાન અથવા ભિખારી તમારા દ્વાર પર આવે તો શક્ય હોય તેટલી મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાન, સેવા અને કરુણા જેવા ગુણોને હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને ભોજન, ફળ, મીઠાઈ અથવા અન્ય ઉપયોગી વસ્તુઓ
આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કન્યાઓનું સન્માન અને સ્નેહપૂર્વક સત્કાર કરવો પણ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો પૂનમના દિવસે કન્યાઓને મીઠાઈ, ફળ અથવા પ્રસાદ અર્પણ કરીને તેમના આશીર્વાદ લે છે. ધાર્મિક માન્યતા મુજબ નિસ્વાર્થ સેવા અને સન્માનનો ભાવ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવામાં મદદરૂપ બને છે. મિત્રો, ક્રોધ, અહંકાર અને બીજાની નિંદાથી દૂર રહેવું પણ આ દિવસની મહત્વપૂર્ણ વાત છે. જે વ્યક્તિ શાંત સ્વભાવ રાખે છે, ક્ષમાશીલ રહે છે અને બીજાના સુખ દુઃખને સમજે છે, તેના જીવનમાં સંબંધો વધુ મજબૂત બને છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. ઘરની સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવાનું પણ વિશેષ મહત્વ છે. સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ મનને પ્રસન્ન રાખે છે અને ઘરમાં સકારાત્મક ભાવનાઓનો વિકાસ કરે છે. તેથી પૂનમના દિવસે ઘરની સફાઈ, પૂજા સ્થળની શુદ્ધતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગૌ સેવાનું મહત્વ પણ આપણા શાસ્ત્રોમાં વિશેષ રીતે જણાવવામાં આવ્યું છે. જો શક્ય હોય તો ગૌમાતાને તાજી રોટલી, લીલો ચારો અથવા અન્ય યોગ્ય ખોરાક અર્પણ કરી શકાય. ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક આપવો જોઈએ. પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણાનો ભાવ રાખવો પણ એક મહાન પુણ્ય કાર્ય માનવામાં આવે છે. મિત્રો, ગૌ માતાના દર્શન, સેવા અને સન્માનને ઘણા લોકો શુભતા સાથે જોડે છે. ગાયને પ્રેમપૂર્વક ખવડાવવું, તેના પ્રત્યે સદભાવ રાખવો અને પ્રકૃતિ તથા જીવજંતુઓ પ્રત્યે કરુણા રાખવી એ સનાતન સંસ્કૃતિનો મહત્વપૂર્ણ સંદેશ છે. આ રીતે ભક્તિ, સેવા, દાન, વડીલોનો આદર અને સદાચારને જીવનમાં સ્થાન આપવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ વધુ સરળ બની શકે છે. મિત્રો, ગૌ સેવાનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે ગૌ માતાને રોટલી ખવડાવો તો તેને પ્રેમ અને શ્રદ્ધાથી અર્પણ કરો. ઘણા લોકો રોટલી થોડું ઘી અથવા હળદર લગાવીને ગાયને અર્પણ કરે છે, જેને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ગૌ સેવા, દયા અને કરુણાનો ભાવ વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ બને છે. જેઠ મહિનાની પૂનમના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. ઘણા ભક્તો આ દિવસે વિશેષ પૂજા, જપ અને દાન પુણ્યના કાર્યો કરીને ભગવાનની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, પીપળાના વૃક્ષને પણ સનાતન પરંપરામાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે. તેથી પૂનમના દિવસે ઘણા ભક્તો પીપળાના વૃક્ષ પાસે જઈને પ્રણામ કરે છે અને જળ અર્પણ કરે છે. જળ અર્પણ કરતી વખતે મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરીને પરિવારને સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તે પછી પીપળાના વૃક્ષની પરિક્રમા કરીને ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. પરિક્રમા દરમિયાન મનને એકાગ્ર રાખીને સારા વિચારો અને સકારાત્મક સંકલ્પો કરવાથી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. ઘણા ભક્તો આ સમયે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ પણ કરે છે. પૂજા દરમિયાન દીપદાનનું પણ વિશેષ મહત્વ છે. પીપળા પાસે અથવા ઘરના મંદિર ખાતે દીવો પ્રગટાવી ભગવાનનું સ્મરણ કરવાથી ભક્તિનો ભાવ વધે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય જેવા પવિત્ર મંત્રોનો જાપ ભક્તોને માનસિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે, એવી માન્યતા છે. મિત્રો, તુલસી માતાનું પણ હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ સ્થાન છે. પૂનમના દિવસે સ્નાન કર્યા પછી તુલસીના છોડની પૂજા કરવી, તેને જળ અર્પણ કરવું અને પ્રણામ કરવું શુભ માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય ગણાય છે, તેથી તેની સેવા અને પૂજાનું વિશેષ ફળ જણાવવામાં આવ્યું છે. ઘણા ભક્તો તુલસીના મૂળમાં શુદ્ધ જળ અર્પણ કરીને ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારબાદ તુલસી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી ભક્તિભાવથી આરતી કરવામાં આવે છે. દીપકનો પ્રકાશ અને પવિત્ર સુગંધ ઘરમાં સકારાત્મક વાતાવરણ સર્જાવામાં મદદરૂપ બને છે. મિત્રો, જેઠ મહિનાની પૂનમનો મુખ્ય હેતુ ભક્તિ, સદાચાર, દાન અને સકારાત્મક જીવનશૈલીને અપનાવવાનો છે. ગૌ સેવા, પીપળા અને તુલસીની પૂજા, ભગવાનનું સ્મરણ અને જરૂરિયાતમંદોની મદદ જેવા કાર્યો વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક સંતોષ લાવવામાં મદદરૂપ બને છે. તેથી આ પવિત્ર દિવસને શ્રદ્ધા, ભક્તિ અને સારા સંકલ્પો સાથે ઉજવવો જોઈએ. ત્યારબાદ મિત્રો, તુલસી માતા સમક્ષ હાથ જોડીને ભક્તિભાવથી 7 પરિક્રમા કરો. દરેક પરિક્રમા દરમિયાન મનમાં કોઈ એક શુભ સંકલ્પ લો.
જેમ કે પરિવારની સુખ શાંતિ, સારા આરોગ્ય, સંતાનના ઉજ્જવળ ભવિષ્ય, આધ્યાત્મિક પ્રગતિ અથવા જીવનમાં સમૃદ્ધિની પ્રાર્થના. માન્યતા છે કે સકારાત્મક ભાવના અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલ પ્રાર્થના મનને શાંતિ અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. મિત્રો, તુલસીને સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. તેને ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે અને ઘણા ભક્તો તેને માતા લક્ષ્મીનું પ્રતીક પણ માને છે. તુલસીની નિયમિત સેવા અને પૂજા દ્વારા ઘરમાં પવિત્રતા, સકારાત્મકતા અને આધ્યાત્મિક વાતાવરણ જળવાઈ રહે છે. એવી માન્યતા છે, તુલસીની પૂજા કરતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેથી સામાન્ય રીતે સ્નાન કર્યા પછી જ તુલસીની પૂજા કરવી અને તેને જળ અર્પણ કરવું જોઈએ. અર્પણ કરવું યોગ્ય માનવામાં આવે છે. પૂજાનો મુખ્ય હેતુ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ભગવાનનું સ્મરણ કરવાનો છે. મિત્રો, પૂનમના દિવસે ઘરમાં પવિત્ર જળનો છંટકાવ કરવાથી પરંપરા પણ અનેક સ્થળોએ જોવા મળે છે. ઘણા લોકો ગંગાજળ, તુલસી પત્ર અથવા સુગંધિત જળનો ઉપયોગ કરીને ઘરમાં છંટકાવ કરે છે. માન્યતા છે કે તેનાથી ઘરમાં સકારાત્મકતા અને પવિત્રતાનું વાતાવરણ વધે છે. આ માટે તમે શંખ, તાંબાના પાત્ર અથવા અન્ય પવિત્ર વાસણમાં જળ ભરી શકો છો અને તેમાં તુલસી પત્ર અથવા સુગંધિત જળ મેળવી શકો છો. ત્યારબાદ મુખ્ય દ્વાર, પૂજા સ્થળ, રસોડું અને ઘરના અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ તેનો છંટકાવ કરી શકાય છે. આ પ્રક્રિયા દરમિયાન ભગવાનનું સ્મરણ અને પ્રાર્થના કરવાથી મનમાં ભક્તિનો ભાવ વધુ મજબૂત બને છે. મિત્રો, જેઠ મહિનાની પૂનમનો દિવસ ભક્તિ, દાન, સદાચાર અને સકારાત્મક વિચારસરણીનો સંદેશ આપે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરીને, વડીલોનો આદર કરીને, ગૌસેવા કરીને અને જરૂરિયાતમંદોની મદદ કરીને જીવનમાં સારા સંસ્કારોનો વિકાસ કરી શકાય છે. સાથે જ એ યાદ રાખવું જરૂરી છે કે ધાર્મિક ઉપાયો અને પરંપરાઓ વ્યક્તિની આસ્થા અને વિશ્વાસ સાથે જોડાયેલા વિષયો છે. દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા, પરંપરા અને માન્યતા અનુસાર આ ઉપાયોનું પાલન કરી શકે છે. ભક્તિનો સાચો અર્થ સારા વિચારો, સારા કર્મો અને માનવ સેવામાં રહેલો છે. મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક માન્યતાઓ, લોકપરંપરાઓ અને શાસ્ત્રીય ઉલ્લેખોના આધારે રજૂ કરવામાં આવી છે. તેનો હેતુ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક માહિતી પહોંચાડવાનો છે. કોઈ પણ ઉપાય અથવા પરંપરા અપનાવવી કે નહીં તે સંપૂર્ણપણે તમારી વ્યક્તિગત આસ્થા અને સમજ પર આધારિત છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે એવી શુભકામનાઓ. જય શ્રી હરિ વિષ્ણુ.